ઓફ વડોદરા. વડોદરા શહેર ખાતે આવેલ અટલાદરા વિસ્તારમાં વર્ધમાન એન્કલવમાં એક પાનની શોપમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ વર્ધમાન એન્કલવમાં પાનની શોપમાં એકાએક આગનો બનાવ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અટલાદરા વિસ્તારમાં આવેલ વર્ધમાન એન્કલાવમાં પટેલ પાનની દુકાન છે. આ દુકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. સમગ્ર આગના બનાવના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે બાઇક પર એક અજાણ્યો વ્યક્તિ આવે છે અને દુકાનમાં આગ લગાડી ફરાર થઈ જાય છે, જેથી પટેલ પાનના માલિક સીસી ફૂટેજના આધારે અટલાદરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી પણ પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી, જેથી પોલીસની કામગીરી ઉપર શંકા સેવાઈ રહી છે. મારો પટેલ પાન નામનો ગલ્લો છે. અટલાદરા બ્રહ્મકુમારી મંદિર પાસે GF 34 નંબરની દુકાન છે. વર્ધમાન એન્કલેવ કોમ્પ્લેક્સ છે, એની અંદર પટેલ પાન દુકાનની અંદર રાત્રે 10:30 પોણા 11 હું દુકાન બંધ કરીને ગયો હતો. 30 તારીખને રાત્રે, એટલે પહેલી તારીખને સવારે 28 ફેબ્રુઆરીને રાત્રે હું દુકાન બંધ કરીને ઘરે ગયો હતો 10:30 પોણા 11 વાગે. ત્યાર પછી પહેલી તારીખે સવારે 5 વાગે કોઈ માણસ કે આ રીતે આગ લગાવીને જતો રહે છે, પણ મને ખબર પડે છે સવારમાં 8 વાગે. બાજુવાળા કાકા જ્યારે કચરો વાળતા હોય છે ત્યારે એમને મને ફોન કર્યો કે ભાઈ તમારી દુકાનમાં આગ લાગી છે. એટલે હું સવારમાં આવું છું અને નોર્મલ હું જોઉં છું, હું કંઈ કારણોસર લાગી હશે, એટલે પછી હું કંઈ બહુ ધ્યાન આપતો નથી. દુકાન સાફ સફાઈ કરવા માટે 2 માણસ પણ લાવું છું અને સાફ સફાઈ કરવાનો પ્રયત્ન કરું છું. પણ એટલામાં સીસીટીવી કોમ્પ્લેક્સના મેં ચેક કર્યા તો એની અંદર મને જાણવા મળ્યું કે કોઈ અજાણ્યો ઈસમ સવારમાં 5 વાગે બાઇક લઈને આવે છે. કોમ્પ્લેક્સની અંદર ક્રોમા શોરૂમ તરફથી આવે છે. કોમ્પ્લેક્સમાં મારી દુકાન આગળ બાઇક ઊભું રહે છે. એની બાઇક ઉપર એક થેલી લટકાયેલી છે. લગભગ સીડી ડિલક્સ બાઇક હોય એવું મને લાગી રહ્યું છે. હવે એની અંદરથી એ શું કેમિકલ કે પેટ્રોલ જેવું કંઈ કાઢે છે અને શટર આગળ નાખી અને ત્યાં આગળ દિવાસળી લગાવી અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતો પણ એ કેમેરાની અંદર દેખાય છે, પણ એનો ક્લિયર ચહેરો કે નંબર પ્લેટ એ દેખાતી નથી. એ કદાચ સરકારી કેમેરાના માધ્યમથી કે સરકારી ફૂટેજથી એ આપણને જાણવા મળી શકે એમ છે. તો એકચ્યુઅલી મારી પર કોઈ પર્સનલી દુશ્મનીને લીધે આ કર્યું હોય એવું લાગે છે, પણ હવે કોણ હોઈ શકે, શું હોઈ શકે મને ખબર છે નહીં. પણ કદાચ આ મારી પર કરવા જતાં આખું કોમ્પ્લેક્સ, જેમ કે બાજુમાં હોટલ છે, ગેસના બાટલ હતા, મારો આ ઓક્સિજનનો બાટલ બહાર હતો અને આ ઉપર જે છે એસીપી કેનોપી સીટ, એની અંદર આખા કોમ્પ્લેક્સના વાયરિંગ આવેલા છે. તો જો આ પકડી લે તો આખું કોમ્પ્લેક્સ આગ પકડી લે, પણ એ તો આગ ઓલવાઈ ગઈ. એટલે આ અંગેની જાણમાં કાચી અરજી અત્યારે પોલીસને આપી છે. ગુજર સાહેબને જાતે જ આપી હતી આ અરજી અંગેની જાણ માટે, પણ સ્ટાફ થોડો બિઝી હોવાથી કોઈ હજુ આવ્યું નથી આજે.